આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના યુવાનોની ક્ષમતા ટૂંક સમયમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. શ્રદ્ધા અને માનવતાનો સૌથી મોટો સંગમ મહાકુંભ આવતીકાલે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થશે. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા સહિત 5 માઓવાદી માર્યા ગયા. પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 11 થયો. અને ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં રમાયેલી બીજી એકદિવસીય મહિલા ક્રિકેટ મેચમાં ભારતનો 116 રને વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના યુવાનોની ક્ષમતા ટૂંક સમયમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે ભારતની યુવા શક્તિ નોંધપાત્ર ફેરફારો લાવી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમને નવી પેઢીમાં વિશ્વાસ છે અને તે બધી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢશે. भारत की युवा शक्ति का सामर्थ्य भारत को जल्द से जल्द विकसित राष्ट्र बनाएगा. जब करोड़ों युवाओं की भुजाएं विकास रथ के पहिए को आगे बढ़ा रही है तो हम जरूर लक्ष्य पर पहुंच कर रहेंगे. लेकिन मेरी आत्मा कहती है कि लक्ष्य बड़ा जरूर है लेकिन असंभव नहीं है. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહત્વાકાંક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દેશના દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અને સામૂહિક પ્રયાસોની જરૂર છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત આર્થિક, વ્યૂહાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બનશે. શુક્રવારથી શરૂ થયેલા આ 3 દિવસીય વિકસિત ભારત યુવા નેતા સંવાદે યુવાનોને વિકસિત ભારત માટે નવીન ઉકેલો રજૂ કરવા માટે એક અનોખું મંચ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ દેશભરના 3000 ઉર્જાવાન યુવાઓ પોતાના મંતવ્યો રજૂ કરવા જોડવાની તક પૂરી પાડી છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે યુવા નેતાઓ સાથેના સંવાદમાંથી પ્રાપ્ત થયેલા વિચારો અને સૂચનો હવે રાષ્ટ્રીય નીતિનો ભાગ બનશે અને દેશના વિકાસને દિશા આપશે. શ્રી મોદીએ 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ ટનલ શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે તમામ ઋતુઓમાં જોડાણ પ્રદાન કરશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી બાંધકામ કામદારોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનની પ્રશંસા કરશે. આશરે 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ 2700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. શ્રદ્ધા અને માનવતાનો સૌથી મોટો સંગમ મહાકુંભ આવતીકાલે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થશે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મહાકુંભમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. સંસ્કૃતિ મંત્રાલયે પ્રયાગરાજમાં કલાગ્રામ બનાવ્યું છે જે દેશની સમૃદ્ધ અને જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. આ સાથે વિવિધ ઘાટો પર ભક્તોની સુરક્ષા માટે સઘન વ્યવસ્થા કરાઈ છે. प्रस्तुत है आ अंगे एक अहवाल. महाकुंभ के दौरान काशी आने वाले श्रद्धालुओं के सुरक्षित गंगा स्नान और नौकायान के लिए कड़े प्रबंध किए गए हैं. राजेंद्र प्रसाद घाट, शीतला घाट, अस्सी घाट और तुलसी घाट सहित 21 प्रमुख गंगा घाटों पर जल पुलिस, राष्ट्रीय आपदा मोचन बल की 11 टीम और बाढ़ राहत दल के अलावा सिविल पुलिस के जवान भी तैनात रहेंगे. इन 21 गंगा घाटों की सीसीटीवी कैमरों और ड्रोन से निगरानी की जाएगी. पुलिस श्रद्धालुओं की सुरक्षा के लिए 80 घाट से नमो घाट तक 17 मोटर बोट से पेट्रोलिंग करेगी. इस बीच काशी से प्रयागराज के बीच क्रूज संचालन पर विचार किया जा रहा है. क्रूज सेवा शुरू होने पर श्रद्धालु काशी से संगम तक जलमार्ग के जरिए पहुंच पाएंगे. समाचार कक्ष से सरफिरोजी. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આજે કહ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં શ્રી કેજરીવાલે વાયુ પ્રદૂષણ ઘટાડવા, યમુનાની સફાઈ, બધા માટે આરોગ્ય સંભાળ પૂરી પાડવી અને શહેરમાં 500 નવી સરકારી શાળાઓ બનાવવા સહિત 10 વચનો આપ્યા હતા, પરંતુ તેઓ આ વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. દરમિયાન શ્રી કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર દિલ્હીના ઝૂંપડપટ્ટીવાસીઓ સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે દિલ્હીમાં લગભગ 4000 ઝૂંપડપટ્ટીઓ છે, પરંતુ ભાજપે છેલ્લા 11 વર્ષમાં ફક્ત 4700 ઘરો જ બનાવ્યા છે.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ આમ આદમી પાર્ટી પર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટે નકલી આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ બનાવવાનો આરોપ લગાવ્યો છે. શ્રીમતી ઈરાનીએ કહ્યું કે દિલ્હી પોલીસે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને સ્ટાફ સભ્યોને 2 નોટિસ મોકલી છે, પરંતુ તેમાંથી કોઈ પણ દિલ્હી પોલીસ સમક્ષ હાજર થયું નથી. બીજી તરફ આપના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે ભાજપ પાસે કોઈ એજન્ડા, વિઝન કે મુખ્યમંત્રીનો ચહેરો નથી. તેમણે કહ્યું કે ભાજપ આગામી ચૂંટણીમાં પોતાની હાર જોઈ રહી છે, તેથી તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જો દિલ્હીમાં તેમની સરકાર બનશે તો યુવા ઉડાન યોજના હેઠળ દિલ્હીના યુવાનોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આજે આ યોજનાનો પ્રારંભ કરાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દિલ્હીના લોકો કોંગ્રેસને સેવા કરવાની તક આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા સહિત 5 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં માઓવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોનું એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન આજે સવારે થયેલા એન્કાઉન્ટરમાં 5 માઓવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઉત્તરાખંડમાં એક બસ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 18 મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત પૌરી ગઢવાલ જિલ્લાના સિરોલી નજીક થયો હતો. બસમાં 25 લોકો સવાર હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘાયલોને ઝડપી સારવાર આપવા નિર્દેશ કર્યો છે. પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટ અને મિથેન ગેસ લીકેજમાં મૃત્યુઆંક વધીને 11 થયો છે. બચાવ કાર્યકરોએ ગઈકાલે કોલસાની ખાણમાંથી વધુ 7 મૃતદેહો બહાર કાઢ્યા હતા. બલુચિસ્તાન પ્રાંતના ખાણ વિભાગના વડા અબ્દુલ્લા શવાનીએ જણાવ્યું કે ગઈકાલે રાત સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા છે અને બચાવ કાર્યકરો ખાણમાં ફસાયેલા છેલ્લા કામદારને શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે ખાણમાં ખાણકામના નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું હતું, તેની ખાતરી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બલુચિસ્તાનના ક્વેટાથી લગભગ 40 કિલોમીટર દૂર સંજદી વિસ્તારમાં ગુરુવારે એક કોલસાની ખાણ ધરાશાયી થઈ હતી. મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં રમાયેલી બીજી એકદિવસીય મેચમાં ભારતનો 116 રને વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 370 રન બનાવ્યા હતા. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે 102, હરલીન દેઓલે 89 અને સ્મૃતિ મંધાનાએ 72 રન કર્યા હતા. 371 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 254 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. આ જીત સાથે ભારતે આ સ્પર્ધામાં 2-0ની સરસાઈ મેળવી છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં શીતલહેર યથાવત રહેવાની આગાહી કરી છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સવારે અને રાત્રે ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે. સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ધુમ્મસ છવાયેલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે દહેરાદૂન ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉત્તરાખંડી પ્રવાસી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડની સંસ્કૃતિને વિદેશમાં પ્રમોટ કરી રોકાણ અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે શ્રી ધામીએ જણાવ્યું કે પરિષદ દરમિયાન આયોજિત સત્રોમાં વ્યક્ત થયેલા વિચારો અને સંદેશાઓ દેશ અને વિદેશમાં રહેતા ઉત્તરાખંડી ભાઈઓ અને બહેનો સુધી પહોંચશે. શ્રી ધામીએ આ પરિષદને સંસ્કૃતિ અને લાગણીઓના જોડાણનો એક અનોખો ઉત્સવ ગણાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના યુવાનોની ક્ષમતા ટૂંક સમયમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. શ્રદ્ધા અને માનવતાનો સૌથી મોટો સંગમ મહાકુંભ આવતીકાલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થશે. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા સહિત 5 માઓવાદીઓ માર્યા ગયા. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.